પાટણના નવા બસ સ્ટેશનની બીયુ પરમિશનનો મુદ્દો ફરી એકવાર ઉઠ્યો છે અને ઘણા બધા નિયમો સાથે એક જ દિવસમાં 800થી વધુ દુકાનોને બીયુ પરમિશન અપાઈ હતી અને આ માટે ગાંધીનગરમાં મોટા હવાલા થયા છે। કલેક્ટરે આ મામલે પોલીસ ફરિયાદ કરવા સૂચના આપી છે। ધારાસભ્ય કિરીટ પટેલે ચીમકી આપી છે કે જો ચીફ ઓફિસર સામે પોલીસ ફરિયાદ નહીં થાય તો તેઓ હાઈકોર્ટના દ્વાર ખખડાવશે। બીયુ પરમિશન આપવાની અંદર ગાંધીનગરની અંદર કેટલાનો હવાલો થયો, કોના દ્વારા હવાલો થયો, આ બધી બાબત એ પાટણની જનતા સારી રીતે જાણે છે। નગરપાલિકા સિવાયના જે બે વ્યક્તિઓ આ બેનનો વહીવટ કરે છે એ પણ સારી રીતે જાણે છે। સિદ્ધાંતોની વાતો કરનારની મોટી મોટી વાતો કરનાર આ બેન મોટો આર્થિક ભ્રષ્ટાચાર કરી અને આ બીયુ પરમિશન આપેલું હોય એવું લાગી રહ્યું છે ને। જ્યારે એમના પગ નીચે રેલો આવ્યો ત્યારે એ બીજાના માથે ખંભી એ બંદૂક ફોડવા માગે છે। પણ આની અંદર પ્રથમ નંબરના આરોપી એ ચીફ ઓફિસર બનવા જોઈએ।